અત્યારે અમારી ગાડી અહીંયા એક છે, આ અમારી ઓડી છે અને ઓલી બીજી ઓડી છે. બરાબર ને મણેકભાઈ? હા ભાઈ, બબે ઓડી. આ રિયલ ઓડી, ઓલી દેશી ઓડી. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે આજનો દિવસ અમારા કૃષ્ણ કનૈયા માટેનો છે, કારણ કે આજે ફૂલ ડોર ઉત્સવ છે ને આજનો દિવસ એ માટે છે કે આજનો દિવસ એવો છે કે હોળી હમણાં આવે છે. શું કે માણેકભાઈ? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ રાજભા. તમે કઈક કહેતા હતા મને, ફૂલ ડોર ઉત્સવ છે આજે, તો એનો મિનિંગ શું થયો? ફૂલડોર ઉત્સવ એટલે જે આપણે હોળી કઈ, ધૂળેટી કઈ, એને ફૂલડોર ઉત્સવ કહેવાય. અચ્છા. એટલે પબ્લિક જે છે, પદયાત્રીઓ છે, એ કાનુડાને રમાડવા માટે ફૂલોથી અને કલરથી એ દ્વારકા ચાલીને જતી હોય ત્યાં. 100%. અને ફૂલડોર ઉત્સવ ભવ્યમાં ભવ્ય મનાવવામાં આવે છે દ્વારકામાં. અને પદયાત્રીઓ એટલે જ ચાલીને જતા હોય છે. આ રમને એ બતાવો. અરે વાહ! જો અહીંયા બધા ડાન્સ કરતા હોય છે ને પદયાત્રીઓના બધા કેમ્પ અહીંયા આવેલા છે ને આજે અમે પણ જવાના છીએ અમારા કેમ્પે. માણેકભાઈ, આપણે દ્વારકાધીશની અસીમ કૃપાથી આપણે દર વર્ષે કેમ્પ રાખીએ છીએ. હા, બરાબર. અને રિલાયન્સ થી 10 કિલોમીટર આગળ આપણો કેમ્પ હોય છે, ઝાખરના પાટીએ. વાહ! ઝાખર ગામ છે એના પાટીએ કેમ્પ હોય છે આપણો. અને આપણે પણ 11 નો ફરાળનો કેમ્પ રાખી હતી. સરસ સરસ. અને લોકો આપણો લાભ લઈ શકે કેમ્પનો, એ ઉદ્દેશ હતી. વાહ! અને બાકી તો દ્વારકાધીશ આ બધું ચિંતા ને આપણે કાંઈ નથી. દ્વારકાધીશ નું આમ જોવો ખાલી કેટલું પબ્લિક ગાંડું થાય છે અને અહીંયા ડીજે ના તાલે બધા રમતા હોય છે. અને જે માણસો ચાલીને જતા હોય છે એ પણ જો રમતા હોય છે. હરખનો કહેવાય. અને જરાય થાકોડો પણ નથી લાગતો માણસોને. આટલું ચાલીને જતા હોય છે તોય રમતા હોય છે. કારણ કે જયારે માણેકભાઈ નો મને કોલ આવ્યો ને કે ભાઈ કે રાજભાઈ તમારે 11 ના દિવસે દ્વારકાધીશ ની આયોજન આપણે રાખેલું છે કેમ્પ નું, તો ત્યારે તમારે આવવાનું છે. જરૂર આવવું જ પડે રાજભા, તમારે દ્વારકાધીશ નો ઈશારો થાય એટલે તમારે આવવું જ પડે. 100%. અને અત્યારે હું ઓડી ગાડીમાં અને હું અને મણેકભાઈ છીએ અને સાથે અમારા કાનાભાઈ છે, મારા બનેવી સાહેબ છે, કેતનભાઈ, અમે ત્રણેય આવ્યા છે સાથે. અને તમારો ફોન આવે ને અમે ના આવીએ એવું બને જ નહીં, ના બને. તો આજે અમે જઈએ છીએ કે અમારા કેમ્પે. અમારો કેમ્પ આપણે ક્યાં છે? બસ અહીંયા ઝાખરના પાટી હમણાં આવી જશે રાજભા. ઝાખરના પાટી. તો ચલો ભાઈ, પેલા તો અમને દેશી મોજ કરાવીએ કે ક્યાં રસ્તે જઈએ છીએ અમે, ક્યાં ક્યાં પહોંચ્યા છીએ ને પબ્લિક કેટલું છે અહીંયાનું. અને બીજું રાજભા કે આપણું કહેવાનું, આપણો જે કેમ્પ રાખેલો જો, તમે અત્યારનો એનું શૂટિંગ લેજો, વિડીયો ઉતારજો. અને રાતના એની તમે રંગત જોજો. આપણે વગડામાં આપણે કેમ્પ ઉભો કરી દી. આજનો દિવસ સાંજના આખી એની રોનક ચેન્જ થઈ ગઈ. આજનો દિવસ તમારા માટે જ છે અને દ્વારકાધીશ માટે છે. મારા માટે નહીં, દ્વારકાધીશ માટે. કારણ કે દ્વારકાધીશ ના અમે દર્શન કર્યા ને ભાઈ, ખરેખર માણેકભાઈ આમ સ્વર્ગમાં વયા ગયા અમે ઘડીક વાર. ને દ્વારકાધીશ ના દર્શન કર્યા પછી અમને ભાઈ દ્વારકાધીશ અમારી સાથે સાથે. તો ભાઈ આવીને હજી મજા કરીએ છીએ, કારણ કે સવારથી આવ્યા છીએ અમે ને રાત્રે આખી રાત આજે સેવા કરવાની છે આખી રાત. તો ભાઈ આજે ફૂલ મોજ કરીએ અને તમે પણ વિડીયો જોવો વિડીયો અને ફૂલ મોજ કરો. અને કઈ રીતના અમે પ્લાનિંગ કરીએ છીએ, કેટલું પબ્લિક ક્યાંથી આવે છે, તો આજે આપણે એમની સાથે પણ વાત કરશું. અને ત્યાં આપણા કેમ્પમાં શું આયોજન રાખેલું છે એ પણ આપણે તમને હું આજે બતાવું. તો પહેલા આપણે જે અહીંયા રોડ ઉપર પબ્લિક આવે છે ને અત્યારે અમે ક્યાં પહોંચ્યા છીએ એ તમને થોડીક ઝલક બતાવી દઈએ. જય દ્વારકાધીશ. આપણે ક્યાં પહોંચ્યા છે? રિલાયન્સ. હા, તમે જોવો છો રિલાયન્સ ફેક્ટરી છે ને અત્યારે પદયાત્રીઓ રિલાયન્સ સુધી પહોંચી ગયા છે.
કારણ કે આ વખતે ટ્રાફિક ભાઈ એટલું બધું અતિશય છે ને, કેમ કે 2 દિવસથી રાજભાઈ 2 વર્ષથી આ કોરોના ના હિસાબે માણસો પહોંચી શક્યા નતા અહીંયા. બરાબર. એટલે હવે માણસો ગાંડા થયા છે જવા માટે. અરે બહુ આતુરતાથી રાહ જોતા હતા કે ક્યારે આ દિવસો પતે ને ક્યારે અમે દ્વારકાધીશના સ્થાને જઈએ. અને આ ફૂલડોળ ઉત્સવ મનાવવા ચાલીને માણસો ક્યાં ક્યાંથી આવે રે તમે જોજો આગળ. અરે વાહ, એ તો મને એને દ્વારકા આપણે જાતા હોય ને એવો અહેસાસ થાય છે. કારણ કે આપણે ત્યાંથી જવાનું નથી, કારણ કે દ્વારકાધીશની કૃપા અમે પેલા કરી એવા છીએ, પણ અહીંથી અમે દ્વારકાધીશની કૃપા અમારી પાસે અપરંપાર જ છે. એટલે આપણે પદયાત્રીઓ માટેનો કેમ્પ અત્યારે અમે સાથે જ છીએ. જો જય દ્વારિકાધીશ. રિલાયન્સ નો મેઇન ગેટ આવશે ને આગળ, જે રિલાયન્સ વાળા ખુદ છે એ લોકો પણ કેમ્પ રાખે છે પદયાત્રીઓ માટે. અરે વાહ, તો એનું તો કામ જબરજસ્ત છે. કામ જબરજસ્ત. એ આપણે તમે જુઓ રસ્તામાં બતાશે જ આપણે એ કેમ્પ. 1 થી 2 લાખ એટલું પબ્લિક તો અત્યારે જોઈએ છે. 1 લાખ માણસો તો હતા જ રાજભા. હજી હાઈવે ઉપર જ છે, હજી ચાલીને જાય જ છે. બાકી તો અડધા તો ત્યાં પહોંચી ગયા છે. અને બાકી હજી 2-3 દિવસમાં પબ્લિક એટલી આવી જશે ફૂલડોળ ઉત્સવમાં તો દ્વારકામાં પગ મૂકવાની જગ્યા નહીં મળે. હવે રાજભા રિલાયન્સ નો મેઇન ગેટ આવી ગયો છે. આ છે રિલાયન્સ નો જે મેઇન ગેટ, ધીરુભાઈ અંબાણી વર્લ્ડ બિગેસ્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ. વાહ ભાઈ વાહ. આ છે રિલાયન્સ નો મેઇન ગેટ. તમે જે જોવો છો અહીંયા કેમ્પ ક્યાં છે? આગળ આવશે, આ સાઈડમાં આવશે. હજી આગળ આવશે. આ સાઈડમાં આવશે. ઓકે. અત્યારે જો મસ્ત લોકેશન છે, પદયાત્રીઓ સર્વિસ રોડ ઉપર ચાલે છે. રિલાયન્સ બનાવેલું છે અને આ કેમ્પ જો રિલાયન્સ નો આ છે. આ કેમ્પ આ જો, ઓ બાપ રે બાપ. રિલાયન્સ ની અંદર ઘણો બહુ મોટું છે. રિલાયન્સ વાળા એની લોકેશન ની અંદર કેમ્પ રાખેલો છે. અરે વાહ. કોઈને નડે નહીં ને કઈ નડે નહીં રસ્તામાં ને કોઈને કઈ નહીં. અહીંયા જો આ બારે નીકળવાનો ગેટ જો, ઓહો બહુ જબરદસ્ત. અને આ રિલાયન્સ જો આ બારે રોડ ની બારે પણ રાખેલો. એક અંદર છે ને એક બારે છે. આ જો રાજભા બારે રાખેલો છે. વાહ ભાઈ વાહ. આ કેમ્પમાં તો ઘણી બધી સુવિધા છે. ચા પાણી થી લઈને જમવા સુધીની બધી સુવિધા. દવાખાનું, ઓહો હોસ્પિટલ છે, પછી જો દેખાડો જમણવાર છે, મોટી ખાવડી ને ખાવા પીવાની વસ્તુઓ છે, ચા પાણી છે, જમવાની વસ્તુઓ છે, મેડિકલ છે. કોઈ ઇમરજન્સી કઈ પણ થઈ ગયું હોય તો પણ તાત્કાલિક સારવાર કરવામાં આવે છે. માણેકભાઈ બધાને મિત્રોને આપણા મજા આવી હોય છે જોવાની. હજી તો સાચી મજા તો હજી રાજભા સાંજ પડવા દો પછી સાંજની મજા. તમે સાંજની રોનક અલગ હશે. અને ભાઈ અત્યારે જો ટ્રાફિક તમે ઘણું બધું હમણાં જોયું વિડીયો ની અંદર કે ભાઈ બહુ માણા આવે છે, તનકની આમ ડીજે ના તાલે બધા રમતા હોય છે ને ડાન્સ કરતા જતા હોય છે ને. અત્યારે અમારો કેમ્પ આવી ગયો છે. હવે કેમ્પ આવવાની તૈયારીમાં સામે દેખાય આપણો જે કયા પાટિયા કીધું હતું? આ ચાખર નું પાટિયું કહેવાય રાજભા. જો અત્યારે જો છોકરાઓ બધા ટ્રેક્ટર માં, વાહ. ચાકર ના પાટી અત્યારે અમે પહોંચ્યા છીએ ને અત્યારે હવે અમારો કેમ્પ આવી ગયો છે. આ જે માંડવો દેખાય આપણો કેમ્પ છે. આ જે ટોલ નાકા જેવું જે ઉપર દેખાય છે તમને, સોમનાથ 225 કિલોમીટર ત્યાં અમારો કેમ્પ આવેલો છે. અત્યારે હવે અમે કેમ્પે પહોંચી ગયા છીએ ને આજે ફૂલ દેશી ધમાલ કરવાની છે અમે. બરાબર ને માણેકભાઈ? આજે ફૂલ મોજ દેશી ધમાલ. જો અત્યારે હવે અમારી ગોઠવણી ચાલી રહી છે અને પબ્લિકોનું ટોળું ભાઈ એને પહોંચવાની તૈયારી છે. તો હવે જોઈએ અને જઈએ કેમ્પમાં. રાજભા આપણો અહીંયા કેમ્પનું આયોજન કરેલું છે. વાહ વાહ. દિવસના અત્યારના બતાવી દો પબ્લિક અને સાંજના આની રોનક જોજો તમે. સાંજે અત્યારે રોનક અત્યારે બમણી હશે, 2 ગણી હશે. ને અત્યારે ભાઈ જો અત્યારે અમારા કેમ્પમાં બધા લોકો અત્યારે આરામ કરે છે અને કેમ્પની મજા અત્યારે બપોર પછીની રાતની રોનક કંઈક અલગ હશે. ને અત્યારે ભાઈ દિવસના અરે રાજભાઈ કેટલું પબ્લિક, ઘણું ઓછો 5 થી 6 લાખ. હા અત્યારે રસ્તામાં તો 1-2 લાખ તો હશે જ ને ભાઈ. અડધું તો અહીંયા દ્વારકા ત્યાં પગ મેકવાની જગ્યા નથી. દર્શનભાઈ ને આપણો ફોન કર્યો તો બરાબર. દર્શનભાઈ ના ફાધર ની લોકો લગભગ પહેલા નીકળી ગયા છે. 1.5-2 કલાકથી બહાર બેઠા છે. મંદિર હજી ખોલ્યું નથી. હા આજે પણ ટ્રાફિક જેટલું છે યાર, કોઈને દર્શન કરવાનો લાવો નહીં મળી શકે. પણ આજે અત્યારે રસ્તામાં એટલું પબ્લિક જાય છે ને. માણેકભાઈ ની હિસાબે આપણને સેવાનો આવો લાભ મળ્યો. અરે ખતરનાક. કેવું લાગ્યું? મજા આવી. અત્યારે આપણે જો આ કેમ્પમાં હોલ્ડ કરવાનો છે આજે ભાઈ. જો અત્યારે પબ્લિકોનું ટોળું અત્યારે રસ્તામાં આવે છે. એ રાજભા ચાખરના પાટીએ. ચાખરના પાટીએ. ઓકે.
તો અત્યારે હવે અમારી ગોઠવણી અહીંયા થઈ રહી છે. બોર્ડની તૈયારી લાગશે ને ખુરશી જો અત્યારે આવી ગઈ છે, ટેબલ લાગી ગયા છે ને હવે આપણી જે કઈ સૂકી ભાજી ને એવું તમે જોજો અહીંયા હજી બધું તૈયાર થશે રાજપા હમણાં કલાક તો ભાઈ તૈયાર થાય ને હજી પેલા હે ને આ તો કંઈક નવું તૈયાર થાય એની પેલા તમે દેખાડી દો. એમને દેખાડી દઈએ કે કાલે તૈયાર થઈ ગયા પછીનો વિડીયો તમારે કાલે જોવો પડશે. જો ઓ ભાઈ દ્વારકાધીશની મજા છે. જય દ્વારકાધીશ. જય નારા લાગે. ને પાછળ તમે જુઓ પાછળ ટ્રાફિક કેટલું છે. અને રાજભા તમે જો આવા તડકામાં આપણા કેમ્પની પદયાત્રીઓ કેટલો લાભ રહ્યા છે, કેટલા આરામ કરી રહ્યા છે. હા એ મેં કીધું અત્યારે કે અત્યારે લોકો ચાલી ચાલીને આવ્યા છે. અત્યારે ગાડલા ગોદડા અને ઓશિકાથી માંડીને બધી સુવિધા છે કરેલી ને બધી વ્યવસ્થા માણેકભાઈ રાખેલી છે. શું કહ્યું માણેકભાઈ? રાજભા આ અમારી ફિક્સ જગ્યા છે. આ ઓટો રહ્યો ને ઈ હા. અહીંયા આપણે દ્વારકાધીશનું મંદિર તૈયાર કરશે. અહીંયા હા અહીંયા ઓટા આગળ અહીંયા. અરે વાહ. બરાબર તમે જોજો અત્યારના તમને કહેવાનું શૂટિંગ લેવાનું કારણ એ જ કે અત્યારના તમે પબ્લિકને બતાવો સિનેરી કેવી છે. અત્યારે કઈ નહીં જોવા મળે તમને વગડો જ છે તમે જોવો. ને આ કદાચ જો અત્યારે પહેલો વિડીયો જોતો બીજો વિડીયો જોજો, કારણ કે અત્યારે આવું છે અને પછી નાઇટનો સમય હશે. નો સમય તૈયાર થઈ ગયા પછી તમે અહીંયા બતાવજો કે શું આપણે કરી છે. ને અત્યારે તમે જે જોવો છો અમારા કેમ્પમાં બધા પદયાત્રીઓ આવીને બેઠા છે, આરામ કરે છે. તમે ક્યાંથી આવ્યા છો શેઠ? જામનગરથી. અચ્છા, કેટલા દિવસ થયા અત્યારે અહીંયા પહોંચવામાં? 24 કલાક થયા આવતા. કાલ 5 વાગે નીકળ્યા કાલે સાંજે 5 વાગે નીકળ્યા. હજી કંબડિયા પહોંચ્યા નથી ને? મજા આવે ને? દ્વારકાધીશનું નામ લઈને ચાલીને મજા આવે. હજી ચાલતા ચાલતા તમે અહીંયા જશો હા ચાલતા દ્વારકા? ક્યારે પહોંચશો? પરમ દિવસે લેવો 2 દિવસ પછી? 2 દિવસ પછી. વાહ સરસ. બધા તમારી સાથે જ છે? બધા ચાલીને આવ્યા છે જામનગરથી. અને ભાઈ બધા હે ને ખૂબ થાકી ગયા છે ને બધા મજા કરતા કરતા જાય છે. ને ગાડીઓ આવે છે, પબ્લિકો આવે છે ચાલીને ડીજેના તાલે. બધા જો ડાન્સ કરતા કરતા આવે છે. આજે અત્યારે જો બધી ગેંગ. મજા આવી ગયો ભાઈ. જે ગોઠવણી કરવાની હતી રાજભાઈ આપણે ચાલો 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 ચાલો. તો અત્યારે અમારા સેટઅપ ગોઠવાઈ ગયા છે, બાકડા ગોઠવાઈ ગયા છે, ખુરશીઓ હવે લાગે છે અને અહીંયા પદયાત્રીઓ બધા આરામ કરે છે. ને પછી અહીંયા અત્યારે અમારા બોર્ડ ને એવું બધું લાગશે. તો આપણે હે ને ભાઈ પેલા અત્યારે આપણું સેટઅપ ગોઠવી લઈએ. અત્યારે અમારી ગાડી અહીંયા એક છે, આ અમારી ઓડી છે અને ઓલી બીજી ઓડી છે. બરાબર ને મણેકભાઈ? હા ભાઈ. બબે ઓડી. આ રિયલ ઓડી, ઓલી દેશી ઓડી. વાહ કાનાભાઈ, દ્વારકેશ ગ્રુપ, દ્વારકેશ પદયાત્રી. અત્યારે બોર્ડ અહીંયા લાગે છે ને અહીંયાની રોનક ની પછી છે ને ભાઈ રાત્રે મજા આવશે. વાહ માણેકભાઈ વાહ. મને તો આમ અત્યારથી એવું છે કે અત્યારે આવું છે તો રાત્રે કેવું હશે? માહોલ આખો અલગ હશે. એ ભાઈ હું કાનાભાઈ, કેતનભાઈ, માણેકભાઈ અને એમના બધા મિત્રો બધા મળીને હવે થોડું ઘણું કામ કરી લઈએ અને પછી તમને બતાવું. કાના પડી નો જતો. તમે કાનાને બાંધવા જશો તો અમારો કાનો ઉપર ચડ્યો છે. વાહ કાનાભાઈ વાહ. આપ ક્યાં કર રહે હો? ચોરી જો બાંધવા હારું ગાડી બેનર બાંધવા હારું. બેનર બાંધ રહે હો? સારી ગાડી મારો. હા ભાઈ હું ઘડી ઉપર ચડા ચડતી આય. હે તમે શું ઘડી ઉપર ચડી જાઓ ભાઈ? નાના ભાઈ એને ભાઈ બેનર બાંધે છે. ફોટો અત્યારે અહીંયા ચાલુ થઈ ગઈ છે. શું કે મુન્નાભાઈ? જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અંદર આઈલા જાઓ. અરે મારી દેતે
ચલો આપણે એને પેલા વરિયાળીનું શરબત છે ને, વરિયાળીનો સ્પેશિયલ શરબત, શરબત. એનર્જી હલો શરબત, એનર્જી ડ્રિંક એનર્જી ડ્રિંક. પીવો. લે ભાઈ, લેતો જા, પીતો જા. હાલો ભાઈ. એ છોકરાઓને દે ભાઈ. ભલે મારો દીકરો. સાયકલ લઈને જાય છો, ઉભા રહેજો, ઉભા રહેજો. સાયકલ લઈને જાય. હા એ છોકરાઓ જો સાયકલ લઈને જાય છે. ક્યાંથી આવ્યા? જામનગર. વાહ, સાયકલ લઈને જાઓ. વાહ ભાઈ વાહ, છોકરા જો બેસી ગયા સાયકલ લઈને. છોકરાને પીવડાવજો. હા જય દ્વારકાધીશ. અલે ભાઈ બાન, તું એ પી લે. તું નિરાતે પી લે મારો ભાઈ. અને થોડોક અત્યારે હવે એને ભાઈ એન્ડિંગ કરી લઈએ, કારણ કે થોડીક ઠંડક પડે ને શરીરમાં તો મજા આવી જાય. કારણ કે સવારનું લંચ અમે કરીને આવ્યા છીએ ને ક્યાં અત્યારે હવે સેટઅપ અમે ગોઠવી લીધો છે. અને મુનાભાઈ બોલો બોલો ભાઈ. કેવી સેવા કરવાનો આનંદ કેવો આવે છે? અરે જય દ્વારકાધીશ. આપણે શું સેવા કરી? આ દ્વારકા વાળો કરાવે ઈ સાચું ભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણા કાનુડા કાનુડાભાઈ ને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મોજ 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 મોજ. અમારા કેમ્પનો હીરો કાનુડો. વાહ વાહ, સરસ બધા મિત્રો છે આપણે ને આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. ને અત્યારે હવે આપણે વરિયાળીનું શરબત પીને એન્ડિંગ કરીએ. ત્યાં સુધી મળીએ પાછા. હજી જો હજી કેમ્પનો હજી બીજો વિડીયો છે, આવવાનો છે. તો કેતન કેવું લાગ્યું? જોરદાર, મજા આવી ગઈ. જો પણ મજા આવી ને. હજી તો હજી ટાઈમ હવે ચાલુ થશે. પબ્લિક આવે છે, પબ્લિક આવે ને હજી વિડીયો આપણે હજી બનાવવાનો છે. તો એ વિડીયો જોવા માટે તમારે કાલે આવવું પડશે પાછું. તો મળીએ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. જય દ્વારકાધીશ. ને પાછું કેમ્પનો વિડીયો હજી જોતા રહેજો, મોજ આવશે. મજા આવશે.